જય વિદ્યાર્થી મિત્રો 11 સાયન્સ અત્યાર સુધી આપણે 1 થી ને 3 ચેપ્ટર પૂરા કરેલા છે બરાબર ગણ સંબંધ અને વિધેય તેમજ ત્રિકોણમિતિય વિધેયો આજે ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કરવો છે સાવ નાનું ચેપ્ટર છે એક જ સ્વાધ્યાયમાં ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય છે તો ધ્યાનથી ભણવાનું છે ચેપ્ટર નું નામ છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત બરાબર ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ભણવાનું છે તો અહીંયા આગળ સૌથી પહેલા તો ગાણિતીય અનુમાન એટલે કે આ ચેપ્ટર નું જે કાંઈ મહત્વ શું છે તો કે તમે ધોરણ 9 માં કેટલીક ભૌમિતિક જે કાંઈ સૂત્રો હતા એ જોયેલા છે બરાબર એટલે કે કઈ રીતે તો કે પહેલા કંઈક વાક્યો આવતા હતા એ વાક્યોનો તમે સ્વીકાર કરેલો હતો એટલે કે એ વાક્ય છે તમે સ્વીકારી લીધેલા હતા કોઈ પણ વાક્ય છે બરાબર એનું તમે સીધો સ્વીકાર કરી લીધેલો હતો કારણ કે તેની સાબિતી છે બરાબર પણ અમુક જે છે એ પૂર્વ ધારણા સ્વરૂપે આવી શકે છે બરાબર પૂર્વ ધારણા એટલે શું તો કે કોઈ પણ વસ્તુ જે છે એ સાબિત થતા પહેલા એની કંઈક ધારણા થયેલી હોય છે જેને આપણે પૂર્વ ધારણાઓ કહેતા હતા પછી તેની સાબિતી આવે છે પણ એ સાબિતી પહેલા જે કોઈ ગણિત શાસ્ત્રીઓ છે એને કહી દીધેલું હતું બરાબર કે ભાઈ જો આ હું સાબિત કરું છું પણ એની પહેલા હું કહું છું કે આ છે ને આ રીતનું જ હશે તો એની માટેની જે કાંઈ લોકોએ પહેલા ધારણા કરેલી હતી એને આપણે પૂર્વ ધારણા નામ આપેલું હતું પૂર્વ ધારણા ઓ છે પછી એ સાબિત થયેલી હતી બરાબર તો આ આખું ચેપ્ટર છે એ એના આધારે જ છે તો સૌથી પહેલા ચેપ્ટર નું નામ લખીએ ચેપ્ટર નું નામ છે એ છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત બીજગણિતની વિવિધ શાખાઓમાં આનો ઉપયોગ થાય છે બરાબર પછી હવે જો બીજગણિતની અન્ય શાખાઓમાં કેટલાક પરિણામો હોય છે બરાબર એ પરિણામો અને એના જે પાયા એટલે કે ગાણિતીય અનુમાન એટલે અથવા તો બીજગણિતના જેટલાક મહત્વના પાયાઓ છે તેને સમજવા માટે આ રીતનો ઉપયોગ થાય છે એટલે કે ગાણિતીય અનુમાનનો જે છે એ ઉપયોગ કરવામાં આવે છે હવે સૌથી પહેલા તો કે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ભણતા પહેલા તમને એક મારે પ્રયોગ કરાવવો છે જે સાવ સહેલો છે અને તમે બધા એનો આન્સર પણ મને આપી શકો છો ધારો કે કોઈ પણ છે એ આ રીતે એક જમીન છે બરાબર એની પર લાકડાના આ રીતે કોઈ પણ એક બોક્સ આવી રીતે પડેલા છે ચલો મિત્રો આ જે છે બરાબર આ જે છે એ એક જમીન છે બરાબર આ જે છે એ લાકડાના બોક્સ છે અથવા તો કહીએ કે લાકડાના એવા એક સરખા માપના કોઈ પણ એક ટુકડાઓ છે બરાબર હવે જુઓ હું શું કરું છું તો કે આ બધા જ એક જ માપના છે તો કે હા સાઈઝ પણ એક જ છે બરાબર તો હવે હું શું કરું છું આને બધાને એક સરખા અંતરે મેં આવી રીતે મૂકી દીધેલા છે બરાબર હવે હું શું કરું છું તો કે આ ટુકડાને એટલે કે આ પ્રથમ ટુકડો છે એને હું અહીંયાથી આમ ધક્કો મારું છું એટલે કે ઉપરથી છે એને હું ધક્કો મારું છું તો મિત્રો શું થશે તો કે જો આ ધક્કો મારતા બધા જ ટુકડાઓ છે આ રીતે બરાબર હવે જો આ રીતના ટુકડાઓ છે હવે આને હું ધક્કો મારું છું તો એ આને અડશે આ પડશે એટલે આ પણ પડશે એની પછી પાછળ જે હોય એ પણ પડે એવી રીતે જોવા જઈએ
તો બધા જ જે ટુકડાઓ છે મિત્રો એ શું થઈ જશે તો કે સર આમને ખબર હતી આ કાઈ ખોટી રમતો મૂકો બરાબર છે મેઈન વસ્તુ શું છે ઈ તમને શીખવાડું ચલો તો કે અહીંયાથી આ જે લાકડાના ટુકડાઓ જે છે એને ધક્કો મારતા બધા શું થાય છે પડી જાય છે બસ મિત્રો આ જ છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું કહે છે તો કે જુઓ ધ્યાનથી જોજો મિત્રો એક લાકડાનો ટુકડો છે પ્રથમ તકતીને મેં જ્યારે એટલે કે પ્રથમ આને હું તકતી કહું અથવા તો મેં શું કીધું લાકડાના ટુકડાઓ અથવા તો બોક્સ છે હવે જુઓ લાકડાનો ટુકડો એટલે કે આ પ્રથમ હતો એટલે કે આ પ્રથમ બોક્સ છે તો કે આ સર આ પ્રથમ બોક્સ છે બરાબર એને હું n બરાબર 1 નામ આપું છું ભલે આપી દો બરાબર આ ઘણાને કહીએ કે હું આને n બરાબર 1 નામ આપું છું કે આ સાહેબ આપો ને તમે તો સાહેબ છો હોય કે તમે ગમે એ કરી શકો એવી વસ્તુ નથી બરાબર આપણે પદ્ધતિસર જઈએ કે ભાઈ આને મેં પ્રથમ બોક્સ કીધેલું છે હવે એવી રીતે આ દ્વિતીય બોક્સ તૃતીય ચતુર્થ એમ કરતા કરતા આને છે હું k બોક્સ આપું બરાબર આ કેટલામું બોક્સ છે k બોક્સ જો આ ડોટ 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 કરતા આને હું n બોક્સ નામ આપું પછી તો કે હજી આગળ વધતા જતા આ આપણું છે k બોક્સ તો k પછીનું કયું હશે તો કે k+1 મું બોક્સ હશે તો કે હા ધ્યાનથી જોજો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું ભણવાનું છે અને કઈ રીતે ભણવાનું છે ઈ બે વસ્તુ અહીંયા આગળ શીખવાડવામાં આવે છે સૌથી પહેલા તો આ પ્રયોગ ઉપરથી જ ભણવાનું છે જો પ્રયોગ આવડી ગયો તો આખું ચેપ્ટર આવડી ગયું બરાબર બીજું કઈ નવીન નથી હવે પ્રથમ તકતીને જ્યારે હું પાડું છું તો પ્રથમ તકતી પડશે સાથે સાથે દ્વિતીય પડશે એમ કરતા કરતા n તકતી પડશે n પછીની આગળ તકતીઓ પડતી પડતી k પર આવશે અને k તકતી પડીને k+1 તકતી પણ પડશે હવે તો કે ચલો આ બધું ખબર પડી ગઈ પણ આનો અર્થ શું છે તો કે આજ જે છે ને ઈ મારો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત છે શું છે ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત કઈ રીતે સાહેબ આ તો તમે પ્રયોગ કીધો ખાલી ચલો હવે હું ગાણિતીય અનુમાનનો તમને સિદ્ધાંત ભણાવીશ મિત્રો બરાબર આ તો એ શું હતો આપણો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત હતો હવે હું તમને ગાણિતીય અનુમાનનો આ પ્રયોગ હતો ને એની મદદથી સિદ્ધાંત ભણાવવા જઈ રહ્યો છું ધ્યાનથી સાંભળજો ગાણિતીય અનુમાન માટે કોઈ પણ n 1 તમારે પહેલા સાબિત કરવાનું ધ્યાનથી જોજો n 1 તમારે સાબિત કરવાનું n k તમારે સ્વીકારી લેવાનું અને n k+1 તમારે ફરીથી સાબિત કરવાનું છે n k ની મદદથી બરાબર ખ્યાલ આવી ગયો ફરી વખત કહું છું તો કે n બરાબર 1 તમારે સાબિત કરવાનું n બરાબર k તમારે સ્વીકારી લેવાનું છે કે ભાઈ નહીં ઈ સાચું છે અને k+1 તમારે સત્ય છે તેમ સાબિત કરવાનું છે આ મિત્રો છે ને ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત દર્શાવે છે ખ્યાલ આવી ગયો ચલો આને છે ને હવે ગાણિતીય અનુમાનનો આપણે સિદ્ધાંત લખીએ એટલા માટે આને ઘડી રફ કરી નાખું છું મિત્રો હેડિંગ આપો ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત શું કહે છે સિદ્ધાંત લખાવું છું હવે તો ચલો સૌથી પહેલા લખીએ હવે ધારો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા શું છે તો કે ધારો કે પ્રાકૃતિક સંખ્યા n માટે વાત કરું બરાબર પ્રાકૃતિક સંખ્યા કેપિટલ n માટે હવે સૌથી પહેલા એવું કીધું છે કે ધારો કે પ્રાકૃતિક સંખ્યા n માટે વિધાન p વિધાન કયું છે તો કે p ઓફ p એટલે કે વિધાન p અથવા તો p ઓફ n કહીએ p ઓફ n મને શું છે તો કે આપેલું છે
ચલો આટલું વિધાન મને આપી દીધેલું છે, એની માટે મારે 3 શરતો સાબિત કરવાની. એ મેં હમણાં તમને કીધું કે સૌથી પહેલી શરત કઈ કીધી, તો કે વિધાન n બરાબર 1 માટે અથવા તો વિધાન n બરાબર 1 જો સત્ય હોય તો p of 1 સત્ય થાય. ધ્યાનથી જોજો, જો વિધાન n બરાબર 1 સત્ય હોય તો p of 1 પણ સત્ય થાય. એવી જ રીતે બીજું છે, એ બીજું એવું સાબિત કરવાનું છે કે જો વિધાન n બરાબર k સત્ય હોય તો p of k સત્ય છે તેમ સ્વીકારવું. જો આ છે ને સત્ય થાય તેમ સાબિત કરવું. અહીંયા લખી નાખીએ. જો પહેલું મેં શું કીધું, વિધાન n બરાબર 1 હોય, શું તો કે સત્ય, બરાબર. n બરાબર 1 સત્ય હોય તો p of 1 સત્ય થાય તેમ સાબિત કરવાનું છે. બીજું તો કે જો વિધાન n બરાબર k સત્ય હોય તો p of k સત્ય છે તેમ સ્વીકારવાનું છે. અને તેની મદદથી અને તે પરથી ત્રીજું છે એ છે કે જો વિધાન n બરાબર k plus 1 સત્ય માટે p of k plus 1 સત્ય થાય તેમ સાબિત કરવું. બરાબર. આ વસ્તુ છે એ આ 3 મારા મેઇન મહત્વના જે છે એ નિયમો છે કે હું શું કરીશ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત માટે. તો કે વિધાન n બરાબર 1 જો સત્ય હોય તો p of 1 પણ સત્ય થવું જ જોઈએ. બરાબર. જો નથી થતું તો તે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનું પાલન કરતું નથી. પછી તો કે જો n બરાબર k સત્ય હોય તો p of k સત્ય છે તેમ સ્વીકારવાનું છે. અને ત્રીજું છે કે જો n બરાબર k plus 1 સત્ય થાય છે તો p of k plus 1 પણ કેવું થવું જોઈએ, સત્ય થવું જોઈએ. મિત્રો આ જે છે એ ગાણિતીય અનુમાનના જે કાંઈ સૂત્રો હતા, બરાબર, એટલે કે ગાણિતીય અનુમાનના જે કાંઈ સિદ્ધાંત છે એની મદદથી મારે આવું સાબિત કરવું છે. તો ચલો મિત્રો હવે દાખલા પર જઈએ. એક તમને દાખલો ગણાવું છું કે ભાઈ આમાં કરવાનું શું છે. તમે સિદ્ધાંત કીધો એ અમને ખ્યાલ આવી ગયો, બરાબર, પણ હવે દાખલામાં એનો એપ્લાય કઈ રીતે કરશો, દાખલો કઈ રીતે ગણાશે. તો ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ, એની રકમ લખું છું, ધ્યાનથી જોજો, જેનું નામ છે ઉદાહરણ 1. 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એમ કરતા કરતા n નો વર્ગ હોય તો ઇક્વલ ટુ n plus 1 2n plus 1 upon 6. ચલો આ રીતનું જ્યારે પણ આપી દીધેલું છે, હવે તમારે જોવાનું છે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી આ સાબિત થાય છે કે નહીં. બરાબર. સૌથી પહેલા તો કે જો n અહીંયા મને કંઈક આવું આપી દીધેલું છે, n greater or equal to 1 માટે આવું સાબિત કરવાનું છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત પરથી. તો સૌથી પહેલા તો તમે શું કરશો, તો કે મને ખ્યાલ છે ત્યાં સુધી p of 1 એટલે કે n બરાબર 1 માટે p of 1 સત્ય છે તેમ સાબિત કરવું છે. તો ચલો મિત્રો સાબિત કરીએ. આપણે આન્સર લખીએ છીએ. સૌથી પહેલા આન્સરમાં લખો કે ધારો કે આપેલ વિધાન, શું લખશો, ધારો કે આપેલ વિધાનને p of n વડે દર્શાવીએ. શું કરશું આપણે, p of n વડે દર્શાવીએ. p of n એટલે આ પદ આખું, બરાબર. p
p ઓફ n વડે દર્શાવીએ તો હવે શું થાય છે જુઓ તો કે હવે p ઓફ n બરાબર 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ એમ કરતા કરતા n નો વર્ગ is equal to n plus 1 to n plus 1 upon 6 અહીંયા સુધીનું સાબિત થાય છે બરાબર એટલે કે આની બરાબર મેં એમ કીધું હવે જો મિત્રો અહીંયાથી છે ને હું 3 સ્ટેપમાં દાખલો ગણીશ એને આપણે સ્ટેપ 1 સ્ટેપ 2 અને સ્ટેપ 3 કહીશું પણ યાદ રાખવાનું એક્ઝામમાં તમારે સ્ટેપ નથી લખવાના બરાબર એટલે કે આ રીતનું હું નોટેશન કરું ને તમારે નહીં લખવાનું રેડ પેન થી આપણે આ સ્ટેપ વાઇઝ આપણે દાખલા ગણવા છે બરાબર આવું સ્ટેપ 1 એવું એક્ઝામમાં લખવાનું નહીં ચલો સ્ટેપ 1 છે ને એ શું કહે છે તો કે n બરાબર 1 માટે જો n બરાબર 1 સત્ય થાય તો p ઓફ 1 પણ સત્ય થવું જોઈએ બરાબર તો એને મારે સત્ય સાબિત કરવા માટે સૌથી પહેલા તો જો n બરાબર હું 1 લઉં બરાબર હવે તો કે ધારો કે અહીં આગળ લખો n બરાબર 1 માટે તો p ઓફ 1 એટલે અહીં આગળ n ની જગ્યાએ 1 મૂકો એટલે 1 નો વર્ગ શું થઈ ગયું 1 આ હતું એ છે ડાબી બાજુ બરાબર હવે જમણી બાજુ તરફથી જોવા જઈએ તો જમણી બાજુ એટલે કે આમાં તમે 1 મૂકો તો 1 કૌંસમાં 1 વત્તા 1 2 કૌંસમાં 1 વત્તા 1 ના છેદમાં 6 ચલો 1 કૌંસમાં 2 2 ને 1 3 ના છેદમાં 6 3 દુ 6 6 એકા 6 6 ના છેદમાં 6 એટલે કે 1 જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી ગઈ છે તો કે હા આવી ગઈ છે જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવી જાય તો હું કહી શકું કે તેથી p ઓફ 1 સત્ય છે ખ્યાલ આવી ગયો બરાબર કઈ રીતે મેં આખો દાખલો થાય છે એ ધ્યાનથી જોવાનું છે સૌથી પહેલા n બરાબર 1 માટે વાત કરી n બરાબર 1 માટે એટલે p ઓફ 1 બરાબર 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર ડાબી બાજુ બરાબર p ઓફ 1 માટે શું હતું આવી રીતે સાબિત કર્યું ડાબી બાજુ બરાબર હવે જમણી બાજુ તો કે જમણી બાજુમાં પણ n બરાબર મેં 1 મૂક્યા n બરાબર 1 મૂક્યા એટલે કે 1 આવી ગયું છે તો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ તો p ઓફ 1 સત્ય થાય બરાબર હવે શું કરશો તો કે હવે ધારવાનું છે k માટે તો કે કોઈ ધારો કે કોઈ ધન પૂર્ણાંક k માટે અહીંયા લખીએ મિત્રો સ્ટેપ 2 ધારો કે કોઈ સંખ્યા k માટે p ઓફ k સત્ય સાબિત કરવું છે બરાબર અથવા તો એ સ્વીકારી લેવાનું છે મિત્રો સાબિત નથી કરવાનું સત્ય છે તો અહીંયા આગળ k મૂકો તો શું થાય 1 square plus 2 square plus up to 2 plus k square is equal to અહીંયા k મૂકો તો k plus 1 2k plus 1 upon 6 હવે સ્ટેપ 3 શું કરવાનું છે તો કે k is equal to 1 માટે k plus 1 માટે સાબિત કરવાનું છે સ્ટેપ 3 કે છે કે k plus 1 માટે સાબિત કરવા p of k plus 1 સાબિત કરવું પડે ચલો એટલું સાબિત કરવાનું છે તો ચલો હવે અહીંયા આગળ k plus 1 સુધી જઈએ તો શું થાય છે તો કે જો આની મારે ડાબી બાજુ બરાબર લખવું હોય તો કે જો અહીંયા આગળ n સુધી જ છે એટલે કે k સુધી છે અહીંયા જો તો હવે k plus 1 તો કે k આની પછી હજી એક સ્ટેપ આવશે k plus 1 નો સ્ક્વેર બરાબર કારણ કે આપણે k plus 1 સુધી જવું છે તો ચલો એ લખીએ તો કે 1 નો સ્ક્વેર plus 2 નો સ્ક્વેર plus 3 નો સ્ક્વેર plus up to k સ્ક્વેર k સુધી થઈ ગયું પણ મારે કોની જરૂર છે તો કે k plus 1 એટલે કે હજી એક સ્ટેપ આવશે એ આવશે k plus 1 નો સ્ક્વેર ચલો હવે તો કે આની બરાબર એટલે કે એટલા પદ બરાબર તો શું છે તો
તો કે k k+1 એટલે કે લખીએ k k+1 2k+1 ના છેદમાં 6 વત્તા k+1 નો સ્ક્વેર. ચલો હવે જુઓ આ પદ અહીંયા ગુણાય એટલે થઈ જશે k k+1 2k+1 6k+1 સ્ક્વેર upon 6. ચલો અહીંયા સુધીનું ક્લિયર. હવે તમે શું કરશો જુઓ તો k છે k+1 છે 2k+1 છે પ્લસ 6k+1 હોલ સ્ક્વેર upon 6 આવે છે. હવે k+1 છે ને એને 12 લખીએ કારણ કે બંનેમાં છે. જુઓ શું થાય છે તો કે k+1 છે ને એને 12 ખેંચી લઈએ. ધ્યાનથી જોજો શું થાય છે. k+1 12 ખેંચી લઈએ તો અંદર શું બચે તો કે k 2k+1 પ્લસ 6 જો બચ્યું શું હવે મિત્રો અહીંયા આગળ ખાલી k+1 નો સ્ક્વેર હતો એટલે કે 6 કૌંસમાં k+1 કારણ કે ઓલરેડી એક k+1 છે એ બહાર આવી ગયું કોમન આવી ગયું છે બરાબર છેદમાં 6. ક્લિયર એટલું. ફરી વખત આ સ્ટેપ પરથી તો કે જો k+1 હતો 6 અહીંયા ગુણાયો બરાબર એટલે k+1 છે એ કોમન કાઢ્યા બચ્યું k 2k+1 અને k+1 અહીંયા સ્ક્વેર હતો એટલે એક બહાર આવી ગયું છે અંદર એટલું બચ્યું. હવે આનું મારે સાદું રૂપ આપવાનું છે. ચલો એટલે કે આનું સાદું રૂપ આપો તો શું થાય 2k² પ્લસ k પ્લસ 6k પ્લસ 1 upon 6. આખાનું સાદું રૂપ આપ્યું એટલે કે 2k² પ્લસ k 6k પ્લસ 1 એટલે કે 2k² પ્લસ 7k પ્લસ 6 શું થાય 2k² એટલે કે જો આનું k પ્લસ 1 અહીંયા થશે 2k² પ્લસ 7k પ્લસ 1 upon 6. ચલો હવે તો કે જો અહીંયા આગળ હવે અહીંયાથી કંઈક આગળ જે કાંઈ થતું હોય એ મારે કરવાનું છે. તો જો 2k છે આનું સાદું રૂપ આપવાનું છે મારે. આને અવયવ પાડીએ તો જો કંઈક આવી રીતનું આખું સ્ટેપ આવે એ તમારે જોવાનું છે કે k+1 છે ઓલરેડી તો કે હા હજી તો કે k+1 પ્લસ 1 2k+1 પ્લસ 1 upon 6. આ રીતનું આખું સ્ટેપ આવે છે કે કેમ એ તમારે ચકાસવાનું છે બરાબર. જો આ સ્ટેપ પરથી આ સ્ટેપ હવે જો તમે સૌથી પહેલા તો શું કરશો તો કે સાહેબ મને કેમ ખબર પડી કે આ સ્ટેપ આવ્યું એમ બરાબર. જુઓ બીજી રીતે કહીએ ને તો અહીંયા આગળ k વાળું પદ છે એમ તો કે હા મારે સાબિત શું કરવાનું છે તો કે k+1 મિત્રો પાછળ છે ને લખી નાખવાનું કે k+1 વાળું ફોર્મ તમારે કયું આવશે. તો જો અહીંયા આગળ જ્યાં k છે ને ત્યાં આગળ k+1 અહીંયા આગળ k છે ને ત્યાં આગળ k+1 મૂકી દો. k+1 મૂકો ને એટલે આખું સ્ટેપ આ આવશે જોઈ જુઓ. k છે ને ત્યાં આગળ k+1 મૂકવાનું છે. મૂકશો એટલે આ આખું સ્ટેપ આવશે બરાબર. આનું સાદું રૂપ આપશો ને તો પણ આ સ્ટેપ આવશે બરાબર. એટલે કે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હવે જ્યારે પણ સાદું રૂપ આપીએ ત્યારે k+1 2k+1 upon 6 હોય ને ત્યારે આવી રીતનું સાદું રૂપ એટલે કે k ની જગ્યાએ k+1 મૂકતા આ સાદું રૂપ આવે છે તો આપણો દાખલો સાચો છે. જો હવે અહીંયા આગળ k+1 મૂકતા આવ્યું તો હવે તેથી એમ લખી શકાય કે તેથી p of k+1 એટલે કે n બરાબર k+1 માટે p of k+1 છે એ કેવું છે તો કે સત્ય છે. તેથી આપણે એમ કહી શકીએ કે આ છે શું છે સત્ય છે એટલે કે તે સાબિત થાય છે. તો મિત્રો આ હતો એ છે ઉદાહરણ નંબર 1. હવે જે છે એ મારે સ્વાધ્યાય 4.1 નો પ્રથમ એક્ઝામ્પલ જે છે એ તમને લોકોને કાઉન્ટ કરાવવો છે. ચલો શું થાય જોઈએ. રકમ લખીએ સ્વાધ્યાય 4.1 ના દાખલાની.
ચલો પહેલો દાખલો 1 + 3 + 3 સ્ક્વેર સ્વાધ્યાય 4.1 નો પ્રથમ એક્ઝામ્પલ છે 1 + 3 + 3 સ્ક્વેર up to n3n-1. ધ્યાનથી જોજો, અહીંયા આગળ n નથી આપી દીધેલું, n-1 છે, બરાબર? તો એની બરાબર મારે સાબિત કરવું છે 3n-1/2. ચલો સાવ સહેલો એક્ઝામ્પલ છે મિત્રો, ધ્યાનથી જોજો. સૌથી પહેલા તો જે આપેલું છે, બરાબર, એની માટે મને ખબર છે કે સ્ટેપ 1 મિત્રો, સ્ટેપ 1 શું છે? તો કે n બરાબર 1 માટે p ઓફ 1 સત્ય સાબિત કરવાનું. સ્ટેપ 2 શું છે? તો કે સ્ટેપ 2 છે n બરાબર k માટે સત્ય સાબિત કરીએ, સત્ય સ્વીકારી અને p ઓફ k પણ સત્ય છે તેમ સ્વીકારી લેવાનું. અને ત્રીજું સ્ટેપ છે એટલે કે સ્ટેપ 3 n બરાબર k + 1 સત્ય છે તેમ સાબિત કરી p ઓફ k + 1 સત્ય છે તેમ કહી દેવાનું છે. એટલે કે આ લઈ n+1 લઈ અને k + 1 સાબિત કરવાનું છે. ચલો સાબિત કરીએ. સૌથી પહેલા તો n માટે અહીં આન્સર લખીએ. જેવી રીતે પહેલા દાખલા ગણ્યા હતા, બરાબર, એવી જ રીતે અહીં આગળ તો કે અહીં n બરાબર 1 માટે p ઓફ 1 સત્ય છે તેમ સાબિત કરવું છે. અહીંયા આગળ ચલો લઈએ n બરાબર 1 માટે તો 1 + 3 + 3 સ્ક્વેર up to 3n-1 is equal to 3n-1/2 માટે એક મૂકો એટલે કે p of 1 is equal to આને કહી દો p of 1 એટલે તો કે અહીંયા આગળ એક મૂકો. ચલો 3n-1 - 1 આવે. શું આવે? 3n-1 એટલે કે 3n-0 is equal to 1 આવી ગયું. આ હતું આપણી માટે ડાબા. એવી જ રીતે જબા તરફથી જઈએ તો કે જમણી બાજુ બરાબર 3n-1 - 1/2 3 ની 1 ઘાત એટલે કે 3 3 ઓછા 1 એટલે 2 2/2 એટલે 1. જુઓ તો આ પદ અને આ પદ બંને કેવા છે? તો કે બંને જે છે એ કેવા આવ્યા? સેમ, બરાબર. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તેથી p of 1 છે એ સત્ય છે તેમ કહેવાય, બરાબર. એની પછી હવે p of k છે એ મારે સત્ય છે તેમ સાબિત કરવું છે. તો એ સત્ય સાબિત કરવા માટે મારે સ્ટેપ બીજું લેવું પડે. હવે p of k એટલે કે n બરાબર k માટે p of k સત્ય છે તેમ સ્વીકાર કરો. મિત્રો અહીંયા તમારે એક લાઈન હજી લખવી પડે કે તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવે છે, તેથી n બરાબર 1 માટે p of 1 સત્ય સાબિત થાય છે, બરાબર. હવે તો કે n બરાબર k માટે p of k સત્ય છે તે મારે સાબિત કરવું છે. તો k માટે શું લખશો? તો કે જ્યાં n છે ને ત્યાં k લખી નાખો. ચલો આ આખા પદમાં જ્યાં n છે ને ત્યાં k લખી નાખવાનો. સિમ્પલ વસ્તુ. k - 1 is equal to 3k - 1/2. ચલો પૂરું કામ નહીં. હજી મારે અહીંયા આગળ ત્રીજું સ્ટેપ બાકી. n બરાબર k + 1 માટે છેલ્લું સ્ટેપ જ મહત્વનું છે મિત્રો. n બરાબર k + 1 માટે p of k + 1 સત્ય છે તેમ સાબિત કરતા. ચલો ધ્યાનથી જોજો હો મિત્રો, સાબિત કરી નાખવું જ છે હમણાં. ધડબડાટી બોલાવી દેવાની છે આપણે. જો અહીંયા આગળ
આ k સુધી એટલું હતું તો હજી k + 1 એટલે કે આની પછીનું હજી એક સ્ટેપ કેવું હશે તો કે જો આ 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ અપ ટુ 3k - 1 અહીંયા સુધીનું તો બરાબર છે પણ અહીંયા k નથી અહીંયા આગળ k + 1 છે તો આની પછીનું સ્ટેપ શું આવે તો કે 3k - 1 + 1 તો કે 3k - 1 + 1 કેન્સલ થઈ જાય એટલે શું બચ્યું ખાલી 3k રેડી પરંતુ આની ઇક્વલ ટુ શું સાબિત થાય છે તો કે 3k - 1/2 પ્લસ 3k ચલો આ 2 અહીંયા ગુણાય એટલે કે 3k - 1 પ્લસ 2 3k upon 2 બે માંથી એક જાય એટલે કે 1 પાકું શું થાય જુઓ તો ધ્યાનથી જોજો લોચા ના થવા જોઈએ મિત્રો શું થાય છે તો કે ઈ થોડું કાઈ 2 અને 1 છે તો તમે ઈ રીતે કરી રાખો ઈ શું છે તો કે 3k અહીંયા આગળ 1 હોય અહીંયા આગળ 2 હોય બરાબર આપણે સીધું કરી નાખ્યું બે માંથી એક જાય પણ ક્યાં જાય માઈનસ થોડી છે પ્લસ છે શું છે તો કે પ્લસ છે તો શું થાય 2 ને 1 3 એટલે કે 1 + 2 બંનેમાંથી 3k કોમન કાઢો તો અહીંયા 1 બચે ને અહીંયા 2 બચે -1/2 2 ને 1 તો કે 3 ગુણ્યા 3 ની k ઘાત -1/2 અહીંયા આગળ 3 ની કાઈ નો ઘાત હોય તો 1 તો હોય જ તો કે હા 1 તો હોય જ બંને આધાર સરખા તો ઘાતનો સરવાળો આધાર સરખા તો ઘાતનો સરવાળો કરો તો 3k + 1 -1/2 જો આ અમારે સાબિત કરવાનું ખ્યાલ આવે છે મિત્રો ફરી વખત તો કે જો 3k હોય n બરાબર k હોય તો અહીંયા આગળ 3k - 1/2 આવે પરંતુ જો અહીંયા k + 1 હોય ને તો અહીંયા આગળ 3k + 1 -1/2 આવે બરાબર આ રીતનો આખો દાખલો જે છે એ આ રીતે સાબિત કરવાનો હતો મિત્રો ફરી વખત રિવિઝન કરાવી દઉં છું આખા દાખલાનું ધ્યાનથી જોજો બરાબર એટલે કે જો અહીંયા આગળ n બરાબર 1 માટે p(1) સત્ય છે તેમ સાબિત કરવું છે n બરાબર 1 મેં લીધું બરાબર ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવ્યું n બરાબર k માટે સાબિત કર્યું મેં એટલે કે સ્વીકારી લીધું બરાબર n બરાબર k માટે મેં સ્વીકારી લીધું અને n k + 1 માટે શું કર્યું તો કે જો અહીંયા સુધીનું k હતું પરંતુ મારે k + 1 એટલે કે આની પછીનું હજી એક સ્ટેપ લખવું પડે મારે જો ઈ એક સ્ટેપ લખ્યું બરાબર કઈ રીતે આવ્યું મેં તમને કીધું k - 1 એની પછીનું સ્ટેપ એટલે k + 1 થાય બરાબર એટલે કે -1 + 1 એટલે કે 3k = 3k - 1/2 પ્લસ 3k આ બે છે અહીંયા ગુણાય એટલે કે 2 * 3k 2 + 1 એટલે 3 3k * 2 * 3k એટલે 2 ને 1 3 3 * 3k એટલે કે 3 * 3k - 1 આધાર સરખા ઘાતનો સરવાળો એટલે કે k + 1 અહીંયા થઈ ગયું આ -1 એમનેમ /2 પણ એમના એમ આખો દાખલો જે છે મિત્રો એ આ રીતે કમ્પ્લીટ થાય છે તો મિત્રો એની પછીનો એટલે કે દાખલા નંબર 2 છે એ તમારે હોમવર્ક માં જોવાનો છે કે એ દાખલો તમે કઈ રીતે સાબિત કરી શકો છો કે નહીં બરાબર નથી કરી શકતા તો મિત્રો કોમેન્ટમાં નીચે જણાવો બરાબર તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં એ દાખલો ફરી વખત કાઉન્ટ કરીશું તો અહીંયા સુધીનું મિત્રો રાખીએ છીએ બરાબર હોમવર્કમાં તમારે જેટલા દાખલા ગણ્યા એ અને ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત યાદ રાખવાનો છે જય હિન્દ જય ભારત